નમસ્તે વિદ્યાર્થી મિત્રો, 11th ફિઝિક્સ ચેપ્ટર નંબર 9 ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મો. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા પ્રકારના પદાર્થ તમને બતાવ્યા છે. એમાં એક ડાયમંડ છે. એવું કહેવાય છે કે સખતમાં સખત પદાર્થ હીરો છે. આ જે ડાયમંડ છે બરાબર, એનું સ્ફટિક બંધારણ કેવું હશે, એમાં અણુ પરમાણુ એકબીજા સાથે કઈ રીતે ગોઠવાયેલા હશે, બહારથી તમે બળ આપો તો એના આકારમાં શું ફેરફાર થતો હશે, એવી વાત છે. એની બાજુમાં તમને છે કોઈ મેટલ આપેલું છે. એની બાજુમાં જો વાત કરીએ તો કોઈ એક છે સ્ફટિક એટલે પ્લાસ્ટિક જેવો પદાર્થ આપેલો છે. તમને ખબર છે કે આ વચ્ચે જે ક્યુબ આપેલ છે, જે ઘણાને સોલ્વ કરતા આવડતું હશે ને મજા આવતી હશે રમવામાં. આ બાજુ છે કોઈ પથ્થર જેવો પદાર્થ પણ આપેલો છે, સામે સ્ટીલ જેવો પદાર્થ આપેલ છે. તો આ દરેકને ચોક્કસ આકાર છે, ચોક્કસ એના આકારમાં ફેરફાર કરી શકીએ છીએ. એનો અર્થ એવો થયો કે દરેક ઉપર બહારથી બળ લગાડી અને ફેરફાર કરી શકાય છે. તો પહેલો જ પોઈન્ટ એવો છે કે જે તમને આવડે છે. શું પોઈન્ટ છે એ તમે જોઈ શકો છો કે દ્રઢ પદાર્થ એટલે શું, બરાબર છે. અને છે દ્રઢ પદાર્થ અને ઘન પદાર્થ વચ્ચેનો ભેદ એટલે શું. આ વ્યાખ્યા મેં તમને ચાક ગતિમાં કરાવી હતી. દ્રઢ પદાર્થ કોને કહેવાય? તો કે જે પદાર્થના કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહેતા હોય. અફર એટલે અચળ, ફેરફાર ન થાય, રહે તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. જે પદાર્થના કણો કણો વચ્ચેના સાપેક્ષ સ્થાન અફર જળવાઈ રહેતા હોય તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય. યાદ રાખીએ કે આપણે અહીંયા કોઈ એક પદાર્થ બતાવીએ. દાખલા તરીકે આ કોઈ એક પદાર્થ છે, અસંખ્ય કણોનો બનેલો છે. એમાંના અમુક કણ આપણે બતાવીએ. બહારથી તમે કદાચ ગમે એવું બળ આપો છતાંય આ પદાર્થના કણો વચ્ચેના સ્થાન ન ફરે. સ્થાન ન ફરે એનો અર્થ એવો થયો આકારમાં ચેન્જ ન થાય, કદમાં ચેન્જ ન થાય, તો આવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવાય. પણ વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે વ્યવહારમાં આવો પદાર્થ આપણે ક્યાંય ગોતવા જશું તો મળશે નહીં. આપણને ખબર છે કે સખતમાં સખત પદાર્થ હીરો છે, છતાં પણ તમે એને પોલિશ કરીને યોગ્ય આકાર આપી શકો છો, બરાબર. તો હવે બીજો શબ્દ છે ઘન પદાર્થ કોને કહેવાય, બરાબર. ચોક્કસ આકાર ધરાવતા પદાર્થને આપણે છે ઘન પદાર્થ કહીએ છીએ, બરાબર છે. આ ઘન પદાર્થ એવો છે, દાખલા તરીકે કોઈ પણ ધાતુ લ્યો કે એના ઉપર બાહ્ય વિરૂપક બળ લગાડો, પદાર્થના આકારમાં ફેરફાર થાય એ પ્રકારનું બળ લાગે ને તો એને વિરૂપક બળ કહેવાય. તો એના આકારમાં છે 100% ફેરફાર થશે. આથી સામાન્ય સંજોગોમાં આપણે ઘન પદાર્થને છે દ્રઢ પદાર્થ તરીકે લઈ શકીએ. બાકી દ્રઢ પદાર્થ એક સંકલ્પના છે. વ્યવહારમાં આપણે ક્યાંય ગોતવા જશું તો આપણને ક્યાંય મળશે નહીં. આખો પાઠ થિયરિકલ છે, બરાબર છે. અને આ છે પાકો કરતો જવાનો છે. આના પ્રશ્ન જવાબ પણ હું આવતીકાલે આપણો લેક્ચર બપોર પછી આ જ સમયે છે હું પૂછીશ તમને, કે એક એકને નામ લઈને પૂછીશ. નહીં આવડે એને 5 વાર લખવા આપીશ, એટલે તૈયારી કરજો બરાબર. કે દ્રઢ પદાર્થ એટલે કે એવો સખત ઘન પદાર્થ કે જેને ચોક્કસ આકાર અને કદ હોય છે, અને ગતિમાં હોય કે સ્થિર હોય, તેના ઘટક કણો વચ્ચેના અંતર અફર જળવાઈ રહે. અફર એટલે અચળ, એમાં કંઈ ફેરફાર થતા નથી. બાહ્ય વિરૂપણ કદી થતું નથી. વિરૂપણ એટલે તમે બળ આપો ને એના આકારમાં ફેરફાર થાય, એને વિરૂપણ કહેવાય. જ્યારે ઘન પદાર્થનું વિરૂપણ થઈ શકે છે, એટલે આકારમાં ફેરફાર થઈ શકે છે, બરાબર છે. દ્રઢ પદાર્થ એક આદર્શ પદાર્થ છે. વ્યવહારમાં દ્રઢ પદાર્થ ક્યાંય મળતો નથી, એટલે આપણે એમ કહી શકીએ મળવો મુશ્કેલ છે. વાસ્તવમાં ઘન પદાર્થને દ્રઢ પદાર્થ ગણી શકાય. આવા પદાર્થને આપણે છે ખેંચી, દબાવી કે વાળી શકીએ છીએ, એટલે કે તેના આકારમાં કદમાં ફેરફાર કરી શકીએ, એટલે વિરૂપિત કરી શકીએ છીએ. તેથી ઘન પદાર્થને છે સંપૂર્ણપણે દ્રઢ પદાર્થ નથી, પણ આપણે ગણતરી સમજૂતી માટે આપણે લઈ જઈ શકીએ છીએ, બરાબર. ત્યાર પછીની વાત કરીએ કે સ્થિતિસ્થાપકતા એટલે શું. પ્લાસ્ટિક અને પ્લાસ્ટિકસિટી કોને કહેવાય. હવે ધારી લો કે કોઈ પદાર્થ છે. આપણે એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે મારી આગળ કાંઈ રબરનો ટુકડો છે, જેની લંબાઈ હું એમ કહું કે L જેટલી છે. હવે આ રબરનો ટુકડો છે, બરાબર, અમુક આડછેદનું ક્ષેત્રફળ ધરાવે છે. આ રીતે આપણે હું વિચારું. આમ તો તમે અત્યારે બધા ઘરે જ બેઠા છો, બરાબર. એકાદું રબર ગોતી લ્યો ઝડપથી હાથમાંથી, કારણ કે રબરનો ઉપયોગ આપણે કરવાનો છે આજે. સામાન્ય સ્થિતિમાં તમે રબર રાખો, તમારા આગળ રબર હશે, કદાચ આ પ્રકારનું હશે, ગોળ હશે.
હવે તમે શું કરશો તો કે અહીંયા જે બતાવ્યું પ્રમાણે રબરને બે બાજુ બળ લગાડો, બે બાજુ બળ લગાડીશ ને એટલે રબર છે ને એના આકારમાં કંઈક આવો ફેરફાર થશે. જો બળ લગાડવાથી એનો અર્થ એવો થયો આકારમાં ફેરફાર થયો એટલે અહીંયા છે જે બળ લાગ્યું આ બળને વિરૂપક બળ કહેવાય. કયું બળ કહીએ છીએ આપણે? વિરૂપક બળ. જેવું બળ લગાડવાનું બંધ કરી દેશો ને એટલે પદાર્થ પોતાની પાછળની છે એ પોતાની મૂળ સ્થિતિ છે ને મૂળ સ્થિતિમાં આવી જશે. જો આ પ્રકારની. તો આવો જે પદાર્થ હોય આવા પદાર્થને કેવો પદાર્થ કહેવામાં આવે છે? સ્થિતિ સ્થાપકતા પદાર્થ કહેવામાં આવે છે. દાખલા તરીકે તમે અત્યારે જે બેઠા છો તમારા હાથમાં એકાદી ચોપડી હશે કે લખવાની બુક હશે. એ બુકને આપણે આમ ગોળ છે વાળો એકદમ રાઉન્ડ શેપમાં મૂકો એટલે વળી પાછી બુક સીધી થઈ જશે. તો આ અર્થમાં આ પદાર્થને તમે સ્થિતિસ્થાપક કહી શકો. ટૂંકમાં બાહ્ય બળ લગાડો એટલે આકારમાં ફેરફાર થાય. જેવું બળ લગાડવાનું બંધ કરી દો એટલે વળી પાછું મૂળ સ્થિતિમાં આવી જાય એવા પદાર્થને કહેવામાં આવે છે સ્થિતિસ્થાપક પદાર્થ. અને આવા ગુણધર્મ ધરાવતા પદાર્થને કહેવામાં આવે છે સ્થિતિસ્થાપક ગુણધર્મ ધરાવતો પદાર્થ કહેવાય છે. હવે આપણે અહીંયા આપણે લખ્યું છે કે પ્લાસ્ટિક પદાર્થ કોને કહેવાય અને પ્લાસ્ટિસિટી કોને કહેવાય. હવે તમે જ વિચાર કરો કે ધારી લો કે આ લોખંડનો એક તાર છે કે જેની લંબાઈ L જેટલી છે, આડછેદનું ક્ષેત્રફળ A જેટલું છે. હવે આના ઉપર હું બહારથી અહીંયા બળ લગાડું છું. ધારી લો કે F જેટલું બળ લગાડું. હવે તમને જ ખબર છે કે જો આ લોખંડના તાર ઉપર હું બહારથી છે F જેટલું બળ લગાડીશ તો લોખંડનો જે તાર છે ને એની લંબાઈમાં શું થશે? વધારો અને આડછેદના ક્ષેત્રફળમાં ઘટાડો થશે. એટલે મૂળ લંબાઈ આપણે એમ કહીએ L એટલે આટલી તો હતી જ. બળ લગાડવાથી આટલી લંબાઈમાં વધારો થયો. પણ જેવું તમે બળ લગાડવાનું બંધ કરી દેશો ને તો આ લોખંડનો તાર પાછી પોતાની મૂળ સ્થિતિમાં આવશે નહીં. એનો અર્થ એવો થયો એક વખત બળ લગાડો એટલે આકારમાં ફેરફાર થયો તો મૂળ આકારમાં પાછો ન ફરતો હોય તો આવા પદાર્થને કયો પદાર્થ કહેવામાં આવે છે? પ્લાસ્ટિક પદાર્થ. અને આવા ગુણધર્મ ધરાવતા પદાર્થને છે ગુણધર્મને છે પ્લાસ્ટિસિટી તરીકે ઓળખવામાં આવે છે. તો રિપીટ કરીએ. આપણે છે રબરનું ઉદાહરણ યાદ રાખશું કે રબર સામાન્ય સ્થિતિમાં કંઈક આ પ્રકારે હોય છે. તમે એને ખેંચો એટલે આવા આકારમાં ચેન્જ થાય છે. જેવું બાહ્ય વિરૂપક બળ લગાડવાનું બંધ કરી દો એટલે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે. આવા પદાર્થને સ્થિતિસ્થાપક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. જો તે એનું પોતાની મૂળ સ્થિતિમાં ન આવે, દાખલા તરીકે લોખંડનો L લંબાઈનો તાર છે એના ઉપર મેં F જેટલું બળ લગાડ્યું, તેની લંબાઈમાં ડેલ્ટા L જેટલો વધારો થયો. જેવું મેં બળ લગાડવાનું બંધ કર્યું તો મૂળ લંબાઈ છે પાછી આવતી નથી, આકારમાં ફેરફાર થયેલો જોવા મળે છે. તો આવા પદાર્થને પ્લાસ્ટિક પદાર્થ કહેવામાં આવે છે અને આવા ગુણધર્મને કહેવામાં આવે છે પ્લાસ્ટિસિટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે? જોઈએ. મેં તમને એવું જ કીધું હતું આજે હું તમને મોટાભાગની વ્યાખ્યાઓ જ કરાવવાનો છું. આ વ્યાખ્યાઓ તમારે પાકી કરવાની છે. હોમવર્ક આનું 2 વાર કરવાનું છે કે પદાર્થના જે ગુણધર્મને કારણે વિરૂપક બળ એટલે આકારમાં ફેરફાર કરતું બળ દૂર કરવામાં આવે તો પોતાનો મૂળ આકાર કે મૂળ પરિમાણ પુનઃ સ્થાપિત થાય તો આવી સ્થિતિસ્થાપકતા કહે છે. અને છે આવા પદાર્થને છે સ્થિતિસ્થાપક પદાર્થ તરીકે ઓળખવામાં આવે છે. વિરૂપણ એટલે કે આકારમાં ફેરફાર કરતું બળ. લુગદી અથવા કાદવના પિંડને જો તમે જેવું બળ લાગુ પાડો છો તેઓ પોતાનો પ્રારંભિક આકાર પાછો મેળવવાની વૃત્તિ હોતી નથી. તે કાયમ માટે વિરૂપિત થઈ જાય છે. આપણને ખબર છે કે લોખંડ ગારાનો પિંડો હોય નાના હોય ત્યારે આપણને ખબર છે ગારાના પિંડામાંથી આપણે કોઈ પણ વસ્તુ બનાવતા હોય તો જેવો એનો આકાર આપીએ એ પ્રકારનો આકાર થઈ જાય છે એમાં. બરાબર? આવા પદાર્થોને છે પ્લાસ્ટિક પદાર્થ કહેવાય છે અને આવા ગુણધર્મને કહેવામાં આવે છે પ્લાસ્ટિસિટી કહેવામાં આવે છે. યાદ રાખો લુગદી કાદવ વગેરે છે આદર્શ પ્લાસ્ટિકની નજીક હોય છે. પ્લાસ્ટિકની નજીકનો અર્થ એવો થયો કે એમાં આકારમાં ફેરફાર કરતાં મૂળ સ્થિતિ પાછી આવતી નથી. તો વિદ્યાર્થી મિત્રો આ પહેલો અને બીજો પ્રશ્ન છે તમારે પાકો કરીને લખવાનો છે. ત્રીજો પ્રશ્ન માત્ર જસ્ટ ફોર જાણ છે. આ તમને હું હોમવર્કમાં આપીશ પણ આ તમારે લખવાનો છે નહીં. હવે જો એક ઉદાહરણ આપ્યું છે કે ઘન પદાર્થોની સ્થિતિસ્થાપકતા વર્તુળાક સ્પિન બોલના આધારે સમજાવો. હવે અહીં શું કર્યું છે એ હું તમને કહી દઉં. એક અહીંયા છે ઘન મૂકેલો છે, આ ઘન છે. એનું જોડાણ કંઈ કહું છે. બરાબર છે? હજી જો હું આ જોડાણ આગળ વધારું બરાબર તો આ જોડાણ કંઈ કહું છે. આ તો હું અહીંયા દોરું એટલે તમને એમ થાય કે આ અઘરું દોરેલું છે નહીં, નકર શું દેખીતા અઘરું લાગે. આવું સ્થિતિ છે. હવે જ્યાં હંધો આવે છે ને ત્યાં છે ને એને આ બધી સ્પ્રિંગો છે વચ્ચે
અને આ વચ્ચે અહીંયા બધી છે ઘટક કણોનું જોડાણ છે, તમે જોઈ શકો છો. આ એવી એક રચના છે કે આને તમે છે સ્પ્રિંગ બોલને તમે આમ ખેંચશો ને તો એના આકારમાં ફેરફાર થશે. જો કોઈ પણ જગ્યાએથી મુવમેન્ટ કરશો ને તો એના આકારમાં ફેરફાર થશે. અહીંથી ખેંચશો ને અહીંથી ખેંચશો તો આમ લાંબુ થશે, વચ્ચેના ભાગથી સાંકડું થશે. વળી પાછું મૂકી દો તો પોતાના પાછા મૂળ આકારમાં આવી જાય છે. એનો અર્થ એવો થયો કે આ એવો પદાર્થ છે જે કે ઘન પદાર્થ સ્પ્રિંગ એવી છે કે સ્થિતિસ્થાપક વર્તુળ, એટલે બાહ્ય બળ લગાડો એટલે આકારમાં ફેરફાર થાય. જેવું બળ લગાડવાનું બંધ કરી દો એટલે પોતાનો પાછો છે મૂળ આકાર ધારણ કરી લે. તો આ સ્પ્રિંગ બોલનું આ ઉદાહરણ છે. આનું વર્ણન ઘણું બધું છે, તમારા પ્રશ્નો હોમવર્કમાં લખવાનું નથી, માત્ર જસ્ટ ફોર જાણ એટલે કે જાણકારી માટે છે. આ ખાસ વસ્તુ યાદ રાખવાની, બરાબર છે. ત્યાર પછી આપણે છે પાઠનો છે પછીનો પ્રશ્ન લઈએ જે ખૂબ અગત્યનો છે. પ્રતિબળ એટલે શું? પ્રતિબળને સ્ટ્રેસ કહેવાય. તેનો એકમ અને પારિમાણિક સૂત્ર લખો. વિદ્યાર્થી મિત્રો, પ્રતિબળ એટલે શું? સામાન્ય સમજૂતી આપણે લઈએ તો ધારી લો કે કોઈ એક છે, એક સપાટી છે જેના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. ધારી લો કે તમે અત્યારે જ્યાં બેઠા છો અથવા જ્યાં ઊભા છો, તમારા પગ દ્વારા જમીન ઉપર તમે બળ લગાડો તો જમીન છે ને એનો જે આ ભાગ છે ને જેટલામાં તમારો પગ પડે છે એ ક્ષેત્રફળ ધારી લો એ જેટલું છે. તમે લંબરૂપે બળ લગાડો છો નીચેની તરફ. લંબરૂપે જે બળ લગાડો છો આ બળને આપણે એફ વડે દર્શાવીએ છીએ. હકીકતે છે અને દબાણ બોલાય, યાદ રાખીએ. દબાણને છે ને પ્રેશર કહેવાય. આનું સૂત્ર આવું છે, બળ ભાગ્યા ક્ષેત્રફળ. ક્ષેત્રફળને છે ને વડે દર્શાવાય એ વડે. તો જો હું દબાણની વ્યાખ્યા બોલું તો કંઈક આવી થશે કે એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીને લંબરૂપે લાગતા બળને સપાટી પર લાગતું દબાણ કહે છે. પણ અહીંયા તો સ્ટ્રેસ આવ્યો છે. કોઈ આપણને ખીજાતું હોય અને પછી આપણા મગજમાં જે વળ ચડતા હોય, બરાબર છે. હવે વિચાર કરો કે ખીજાય ત્યારે વળ નથી ચડતા, પણ આપણું મગજ વિચારે છે ને પછી વળ ચડે છે. એનો અર્થ એવો થયો કે બહારથી જે આપણને ખીજાતા હોય ને જે બળ લાગતું હોય ને એનું વિરુદ્ધ દિશામાં આપણે બળ લગાડીને ત્યારે આપણું મગજ ફરે છે, ત્યારે આપણને સ્ટ્રેસ મળે છે. તો એનો અર્થ એવો થયો કે મારે અહીંયા એક શબ્દ ઉમેરવાનો રહ્યો. કયો શબ્દ ઉમેરવાનો રહ્યો એ હું અહીંયા બોલું છું એટલે તમને આઈડિયા આવી જશે કે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા પુનઃસ્થાપક બળને એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા પુનઃસ્થાપક બળ. જો આ શબ્દ આ ખાસ યાદ રાખજો, પુનઃસ્થાપક બળને શું કહેવામાં આવે છે? પ્રતિબળ કહે છે. ખાસ યાદ રાખજો, પુનઃસ્થાપક બળ. હવે આનું સિમ્પલ ઉદાહરણ હું તમને આ રીતે આપું, ધ્યાન આપો કે આ કોઈ એક રબરનો ટુકડો છે જેના આડછેદનું ક્ષેત્રફળ એ જેટલું છે. આ બળને હું ખેંચું છું એટલે કે આ બાજુ છે હું બળ લગાડું છું, કેટલું? એફ જેટલું. તો તમને ખબર છે કે આ રબર છે, રબરની અંદર એક નવું બળ ઉત્પન્ન થશે જેને કહેવાય છે પુનઃસ્થાપક બળ, બરાબર છે. આ રબરનું જે આ મટીરિયલ છે, બરાબર, આ રબરના મટીરિયલની અંદર છે એક નવું બળ ઉત્પન્ન થાય છે જેને આપણે કહીએ છીએ પુનઃસ્થાપક બળ. જે શું કરશે તો કે રબરને પોતાની મૂળ સ્થિતિમાં લાવવા પ્રયત્ન કરશે. તો તમે જોઈ શકો છો આ ક્ષેત્રફળ ધરાવતી સપાટીને લંબરૂપે જ લાગે છે. જો તો આ પુનઃસ્થાપક બળને દબાણ કહેવાય. એટલે કે છે આનો જો હું એકમ બનાવું તો શું થશે તો કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર થશે. વધારામાં છે જો આને છે હું વધારે સાદુરૂપ આપું તો ન્યૂટન એટલે શું થાય તો કે કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છેદમાં મીટર સ્ક્વેર છે. તો આનું આખું સાદુરૂપ આવું પણ થાય, કિલોગ્રામ મીટર સેકન્ડ સ્ક્વેર. જો હું આનું mlt લઉં તો m1 l-1 t-2 આવું આનું કંઈક mlt થાય. હવે પ્રશ્ન વાંચો, પ્રતિબળ એટલે શું? જ્યારે કોઈ પદાર્થને છે ખેંચવામાં આવે સપાટીને લંબરૂપે ત્યારે સપાટીને લંબરૂપે પુનઃસ્થાપક બળ ઉત્પન્ન થતું હોય છે. આમ એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટી દીઠ ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળને
પ્રતિબળ કહેવાય. બળની વિરુદ્ધમાં એટલે પ્રતિબળ. પ્રતિબળને અંગ્રેજીમાં કહેવાય એન્ટી ફોર્સ. આ જે છે એ ફોર્સ છે, આ જે છે એ એન્ટી ફોર્સ છે. બરાબર. તેનું એકમ શું થાય તો કે ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. એમએલટી શું થાય તો કે M1 L-1 અને T-2. તો આ વ્યાખ્યા થઈ ગઈ. આપણે યાદ કઈ રીતે રાખવી એ જોઈએ. જ્યારે કોઈ પદાર્થ પર એવી રીતે બળ લગાડવામાં આવે છે કે જેથી ગતિની દ્રષ્ટિએ સ્થાયી સંતુલનમાં જ રહે, તો તે ઓછા વત્તા પ્રમાણમાં વિરૂપણ પામે છે. વિરૂપણ પામે એટલે આકારમાં ફેરફાર થતો હોય છે. વિરૂપણનો આધાર પદાર્થના દ્રવ્યની પ્રકૃતિ કેવી છે, કેવું દ્રવ્ય છે. દાખલા તરીકે પ્લાસ્ટિક છે, રબર છે, કાચ છે કે XYZ કોઈ મટીરિયલ છે, એના માન પર આધાર રાખે છે. એવું પણ બની શકે છે કે ઘણા દ્રવ્યોમાં વિરૂપણ જોઈ શકાય નહીં, પરંતુ વિરૂપણ થતું હોય છે. જ્યારે પદાર્થ પર છે વિરૂપણ બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થમાં જે ઉત્પન્ન થતું બળ છે આ બળને કહેવાય પુનઃસ્થાપક બળ. પુનઃસ્થાપક બળનું મૂલ્ય કેટલું તમે બળ લગાડો છો ને એની વિરુદ્ધ દિશામાં હોય છે. બરાબર. અને એકમ ક્ષેત્રફળ દીઠ આ બળ લાગતું હોય છે. આથી તમારે આ યાદ રાખવાનું છે કે એકમ ક્ષેત્રફળ દીઠ ઉત્પન્ન થતા પુનઃસ્થાપક બળને પ્રતિબળ, લંબરૂપે લાગતા બળને પ્રતિબળ કહેવાય છે, એન્ટી ફોર્સ કહેવાય છે. અને છે તેનો એસઆઈ પદ્ધતિમાં એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા તો છે બળનો બીજો એકમ વૈજ્ઞાનિક પાસ્કલની યાદમાં એક પાસ્કલ પણ છે, એ પણ આપણે યાદ રાખશું. બરાબર. તો ખાસ યાદ રાખીએ તો કે આ કઈ રીતે લાગે છે. બરાબર. એનો એક એકમ છે આપણે પાસ્કલ પણ લઈએ છીએ અને એમએલટી આપણને ખબર છે M1 L-1 અને T-2 છે. તો વિદ્યાર્થી મિત્રો અત્યારે છે આવી ઘણી બધી વ્યાખ્યાઓ આવશે. વ્યાખ્યા સ્વરૂપે જ આપણે આ પ્રશ્નો યાદ રાખવાના છે. વાત એ છે કે સંગત પ્રતાન પ્રતિબળ એટલે શું. શબ્દ જો, સંગત પ્રતાન પ્રતિબળ. લોન્જેટ્યુડિનલ સ્ટ્રેસ કોને કહેવાય. બરાબર. સંગત પ્રતાન પ્રતિબળ ખાસ કરીને યાદ રાખીએ તો આને આપણે કઈ રીતે સમજવું. એક સિમ્પલ ઉદાહરણ આપું છું. જો અહીંયા કે અહીંયા છે કોઈ એક આ છે પદાર્થ છે કે જેની લંબાઈ છે ને L જેટલી છે. ધ્યાન આપજો. હવે આ પદાર્થ ઉપર છે હું લંબરૂપે કંઈક આ દિશામાં બળ લગાડું છું F જેટલું. એટલે આ જે પદાર્થ છે ને એની લંબાઈમાં કંઈક વધારો થશે અને આડછેદના ક્ષેત્રફળમાં ઘટાડો થાય. એનો અર્થ એવો થયો કે લંબાઈમાં થતો વધારો કેટલો છે તો આ L તો છે જ, વધારામાં આટલો છે એક બીજો વધારો થાય જેને હું ડેલ્ટા L કહી દઉં. એટલે ટોટલ જે વધારો છે જો મારે ગણતરી કરવી હોય તો હું કંઈક આટલું લખી શકું L પ્લસ ડેલ્ટા L. તમે જોઈ શકો છો પદાર્થ અહીંયા છે તણાવ અનુભવે છે. તણાવ અનુભવે છે. બરાબર. એટલે આ જે છે ને આને તણાવ પ્રતિબળ કહેવાય. તણાવ પ્રતિબળ તરીકે ઓળખવામાં આવે છે અથવા તન્ય પ્રતિબળ કહેવામાં આવે છે. હવે આનાથી વિરુદ્ધ વિચારું કે ધારી લો કે આ જ પદાર્થ ઉપર હું F જેટલું બળ અહીંયા લંબરૂપે અંદરની દિશામાં લગાડું. અંદરની દિશામાં લગાડીશ ત્યારે શું થશે તો કે પદાર્થ છે એ કંઈક આ રીતે થશે કે એના આડછેદના ક્ષેત્રફળમાં વધારો થાય છે અને લંબાઈમાં ઘટાડો થાય છે. ઘટાડો કેટલો છે ધારી લો ડેલ્ટા L જેટલો છે. તો અહીંયા જે વિરુદ્ધ દિશામાં બળ લગાડવામાં આવે, હું બહારથી બળ આ બાજુ લગાડું તો પદાર્થની અંદર બળ એના કરતાં વિરુદ્ધ દિશામાં આ બાજુ લાગશે. આ જે પ્રતિબળ છે ને આ પ્રતિબળને દાબીય પ્રતિબળ કહેવાય છે. કયું પ્રતિબળ બોલાય છે? દાબીય પ્રતિબળ. તણાવ પ્રતિબળ હોય કે દાબીય પ્રતિબળ હોય, પ્રતિબળને દર્શાવવા માટેની સંજ્ઞા સિગ્મા છે. તો યાદ રાખીએ કે જ્યારે કોઈ પદાર્થને લંબરૂપે બળ લગાડવામાં આવે અને છે પદાર્થની લંબાઈમાં વધારો થતો હોય ત્યારે લંબાઈમાં થતા વધારાની વિરુદ્ધ દિશામાં જે બળ ઉત્પન્ન થાય આ પ્રતિબળને કહેવામાં આવે છે તણાવ પ્રતિબળ. અને એ જ રીતે જ્યારે છે લંબાઈમાં ઘટાડો થતો હોય ત્યારે જે પ્રતિબળ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય એને દાબીય પ્રતિબળ કહેવાય. આ તણાવ અને દાબીય બંને પ્રતિબળને સંગત પ્રતાન પ્રતિબળ સિગ્મા સાઇન વડે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? આપણે મેં તમને રબર એટલા માટે યાદ રાખવાનું કીધું, તમે રબરને ખેંચશો તો એક છેડો તો જડિત છે એટલે સ્થિર છે, બીજા છેડાને ખેંચો તો તમારા હાથ ઉપર તમને ખબર છે જેમ જેમ તમે એને લાંબુ રબર કરતા જશો ને એમ હાથ ઉપર વધારે બળ લાગશે, કારણ કે રબર પોતાની મૂળ સ્થિતિમાં આવા બળ લગાડતું હોય છે. આ જે મૂળ સ્થિતિમાં આવા બળ લગાડતું હોય ને આ બળને તણાવ પ્રતિબળ તરીકે ઓળખવામાં આવે. એ જ રીતે આપણે છે વિરુદ્ધ આપણે છે દાબીય પ્રતિબળની પણ વ્યાખ્યા લઈ શકીએ. વ્યાખ્યા લઈએ તો વધારે ખ્યાલ આવે. બરાબર. વ્યાખ્યા તો વિદ્યાર્થી મિત્રોમાં છે જ નહીં એટલે મારે કંઈ બોલવાની જરૂર નથી, ખાલી હું બોલી જાઉં છું કે બે બળોની અસર હેઠળ જો નળાકાર સંકોચન પામે તો એકમ ક્ષેત્રફળ દીઠ જે બળ ઉત્પન્ન થાય એને દાબીય પ્રતિબળ કહેવાય. અહીંયા સંકોચન પામે છે
અને જો બળની અસર હેઠળ છે નળાકાર વિસ્તરણ પામે તો જે પ્રતિબળ ઉત્પન્ન થાય છે એને કહેવાય છે તણાવ પ્રતિબળ. આપણે છે ઉદાહરણમાં લઈ જઈ શકો. જો આ એલ લંબાઈની ટ્યુબ છે, અહીંયા વધારો થાય છે તો અહીંયા જે પ્રતિબળ ઉત્પન્ન થશે એ કેવું હશે? તણાવ પ્રતિબળ. આ જ રીતે કદાચ છે ટ્યુબમાં આ રીતે ઘટાડો થતો હોય તો મારે અહીં લખવું પડે એલ માઇનસ ડેલ્ટા એલ. તો આ જે પ્રતિબળ છે આને શું કહેવાય? દાબીય પ્રતિબળ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ વધીએ. વિકૃતિ એટલે શું? વિકૃતિને અંગ્રેજીમાં સ્ટ્રેઇન કહેવાય. સ્ટ્રેઇન કોને કહેવાય? પ્રતિબળને સ્ટ્રેસ કહેવાય, વિકૃતિને સ્ટ્રેન કહેવાય. વિકૃતિની દર્શાવવાની સંજ્ઞા આવી ઈ સાઇન જેવી છે જેને એપ્સોલોન બોલાય છે. યાદ રાખીએ, એપ્સોલોન. જ્યારે ઘન પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે એના પરિમાણમાં 3 રીતે ફેરફાર થાય છે. એક તો લંબાઈમાં ફેરફાર થાય, એક કદમાં ફેરફાર થાય ને એક આકારમાં ફેરફાર થાય. ટૂંકમાં પદાર્થ ઉપર વિરૂપક બળ લગાડતા તેની લંબાઈમાં થતા આંશિક ફેરફારને પ્રતાન વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. પ્રતાન વિકૃતિને છે એપ્સિલોન એલ સાઇન વડે દર્શાવાય છે. ખાસ યાદ રાખીએ, પદાર્થ પર બાહ્ય બળ લગાડવામાં આવે ત્યારે તેની લંબાઈમાં થતા આંશિક ફેરફારને પ્રતાન વિકૃતિ કહેવાય છે. આપણે ઉદાહરણ તરીકે જોઈએ અહીંયા. બરાબર, હમણાં લીધું હતું છતાંય હું અહીં બીજી વાર દોરું છું. તમે જોઈ શકો છો આ એલ લંબાઈનો પદાર્થ છે. બાહ્ય બળ લગાડું છું, બરાબર, એના કારણે એની લંબાઈમાં કંઈક આટલો વધારો થાય છે. આટલો એટલે કેટલો? તો કે તમને ખબર છે એલ પ્લસ ડેલ્ટા એલ જેટલો વધારો થાય છે. તો આ વધારો છે ને આ વધારાને ડેલ્ટા એલ કહેવાય. બરાબર છે. તો પ્રતાન વિકૃતિની વ્યાખ્યા આવી થશે: લંબાઈમાં થતા ફેરફાર છેદમાં મૂળ લંબાઈના ગુણોત્તરને છે પ્રતાન વિકૃતિ કહેવાય છે. યાદ રાખીએ, લંબાઈ છેદમાં લંબાઈ એટલે આ જે રાશિ છે કેવી છે? એકમ રહિત છે. ધારી લ્યો કે ઘટાડો થાય છે, બરાબર, તો આપણે ઘટાડાને દર્શાવીએ. યાદ રાખવા, દરેક કેસમાં કદ અચળ રહે છે. તમે જોઈ શકો છો પેલા આડછેદનું ક્ષેત્રફળ મોટું હતું, લંબાઈમાં વધારો થયો એટલે ઘટ્યું, પછી લંબાઈમાં ઘટાડો થયો એટલે વધ્યું. તો આ જે ઘટાડો છે એ છે એલ માઇનસ ડેલ્ટા એલ. બરાબર. તો અને આ રીતે આપણે વ્યાખ્યાયિત કરી શકીએ કે પદાર્થ પર વિરૂપક બળ લગાડતા તેના લંબાઈમાં થતા આંશિક ફેરફારને પ્રતાન વિકૃતિ કહેવામાં આવે છે. પ્રતાન વિકૃતિને એપ્સિલોન એલ વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે. અહીંયા છે તેને દર્શાવાય છે ડેલ્ટા એલ બાય એલ. આ જે સ્થિતિ છે એ તણાવ વિકૃતિ છે, અને આ જે વિકૃતિ છે એ દાબીય વિકૃતિ છે. ટૂંકમાં બાહ્ય બળ લગાડવાથી લંબાઈમાં જે ફેરફાર થાય એને વિકૃતિ એવો શબ્દ દ્વારા ઓળખીએ છીએ. અને છે લંબાઈ જ્યારે આવે ત્યારે છે આ વિકૃતિને છે આપણે આ વિકૃતિને નામ આપ્યું આપણે પ્રતાન વિકૃતિ. યાદ રાખીએ કે જ્યારે આકારમાં ફેરફાર થાય ત્યારે છે જે વિકૃતિ ઉત્પન્ન થાય આ વિકૃતિને આપણે આકાર વિકૃતિ કહેશું, અથવા તો એને સ્પર્શીય વિકૃતિ કહેશું. અને કદમાં ફેરફાર થાય ત્યારે જે વિકૃતિ ઉત્પન્ન થાય આ વિકૃતિને આપણે જલીય વિકૃતિ કહેશું. તો ચાલો, લંબાઈ વિકૃતિનું આપણે ઉદાહરણ લીધું, હવે આપણે એક આકાર વિકૃતિનું ઉદાહરણ લઈએ. જોઈએ આકાર વિકૃતિ. આકાર વિકૃતિને છે સ્પર્શીય વિકૃતિ પણ કહેવામાં આવે છે. બરાબર. સિમ્પલ એક લઈએ આપણે ઉદાહરણ, એટલે વધારે ખ્યાલ આવી જાય. જો તમે ધારી લો કે અહીંયા કોઈ એક નળાકાર છે, આ કોઈ એક નળાકાર છે કે નળાકારની લંબાઈ એલ જેટલી છે. હવે આ નળાકારને ઉપરની દિશામાં હું અહીંથી એફ જેટલું બળ લગાડું છું, સ્પર્શીય એફ જેટલું બળ લગાડીશ એટલે થશે શું? તો કે ધારી લો કે આ નળાકાર છે અત્યારે આ સિચ્યુએશનમાં આવે છે, એનો નીચેનો છેડો તો જડેલો જ રહેશે, યાદ રાખીએ, પણ ઉપરનો છેડો છે એટલો ખસે છે. એનો અર્થ એવો થયો કે કેટલો ખસે છે? જો હું આ ગણતરી કરું, બરાબર, તો અહીંયા છે આ એફ જેટલું સ્પર્શીય બળ લગાડવાથી જેટલો ખસે છે એ ભાગ લઈ લઉં, બરાબર, તો કે ભાઈ છે એક્સ જેટલો ખસે છે. આ પ્રમાણે કોણીય સ્થાનાંતર કેટલું થાય છે? તો કે થીટા છે. તો જો હું અહીં ટેન થીટા મૂકું તો સૂત્ર શું બને? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. સામેની બાજુ એટલે તમે જોઈ શકો છો એક્સ થાય, જો આ ટેન થીટા, અને પાસેની બાજુ એટલે આ થાય, પાસેની બાજુ આ, એટલે એ તો તમને ખબર છે કે કેટલી છે? એલ જેટલી છે. તો છેદમાં શું આવશે? એલ. જો ખૂણો નાનો હોય તો થીટા બરાબર તમે છે એક્સ ના છેદમાં એલ પણ લખી શકો,
અથવા ને છે એપ્સિલોન થીટાના છેદમાં છે x/l લખી શકો છો. ટૂંકમાં આ ભાગ છે એ લંબાઈ છે, આ ભાગ પણ લંબાઈ છે, લંબાઈના છેદમાં લંબાઈ એટલે એકમ રહિત આ જે વિકૃતિ ઉત્પન્ન થાય આ વિકૃતિને સ્પર્શીય વિકૃતિ કહેવાય છે. તો આપણે એને ખાસ યાદ રાખશું. અથવા તો આને છે જો હું ડેલ્ટા એક્સ વડે દર્શાવું તો અહીંયા દરેક જગ્યાએ હું ડેલ્ટા એક્સ પણ લખી શકું છું. સામાન્ય સ્થિતિમાં તમારે કોઈ એક મોટી ચોપડી છે, જો આ ચોપડી છે, બરાબર છે. હવે આજે આપણે આગળ ટેક્સ્ટ બુક છે, બરાબર, જનરલી છે ઝાઝા મોટા પેજ હોય તો આપણે એને કંઈક આવી રીતે બતાવીએ છીએ. ઝાઝા બધા પેજ ધરાવતી છે આ કોઈ એક બુક્સ છે, બરાબર. આ રીતે તમારા હાથ દ્વારા એને આ બાજુ બળ લગાડો એટલે ઉપરના પેજ આમ આગળ ભાગશે. એટલે તમે જોઈ શકો છો, જો અહીંયા આટલો છે ને ખૂણો પડશે, જોજો તમે, બરાબર. જ્યારે એકદમ સ્થિર હોય ત્યારે છે આમ ઊભો કટ ઉપર હોય, પછી જો આટલો એને તમને ખૂણો જોવા મળશે. જાડી ચોપડીઓ ઉપરથી આમ ધક્કો મારો એટલે ઉપરના પેજ આગળ વહી જશે, નીચેના પેજ જમીનને ચોટેલા રહેશે. તો ચોપડીના આકારમાં 100% ફેરફાર થશે. તો આ જે વિકૃતિ ઉત્પન્ન થાય આ વિકૃતિને કહેવાય છે આકાર વિકૃતિ. બીજા શબ્દમાં હું આને આ રીતે પણ બતાવી શકું કે ધારી લો કે આ કોઈ ચોરસ છે, હું આ બે બાજુ બળ લગાડું, જો બે બાજુ બળ લગાડીશ ને એટલે આખો આકાર છે ને એવો થઈ જશે. જો હમણાં આપણે પતંગ જ્યારે આપણે લેશું ત્યારે જોશું, બરાબર. આકાર અંદરનો ભાગ બે અંદર ઘૂસવા કરશે, આ બે ભાગ આમ પોળો થશે. આ જે વિકૃતિ ઉત્પન્ન થાય આ વિકૃતિને કહેવામાં આવે છે આકાર વિકૃતિ. તો વિદ્યાર્થી મિત્રો, આકાર વિકૃતિ છે એને પણ આપણે છે આ રીતે સમજી શકીએ છીએ. અને છે સ્પર્શીય અથવા તો છે આકાર વિકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. લખ્યું છે સ્પર્શીય અથવા આકાર વિકૃતિ કોને કહેવાય. હવે આપણે જે આગળ લઈએ તો કે છેલ્લી વિકૃતિ કે જેને કહેવાય છે જલીય પ્રતિબળ અથવા તો છે કદ પ્રતિબળ અને છે કદ વિકૃતિ કોને કહેવાય. બધા એક હરખા જ શબ્દ છે. અને આપણે યાદ રાખવું હોય તો કઈ રીતે યાદ રાખાય, સિમ્પલ ગણતરી કરીએ, યાદ રહી જાય એમ છે. હું તમને એક ઉદાહરણ આપું. એક આપણે લઈએ, એક પિસ્ટનનું ઉદાહરણ લઈએ. ધારી લો કે આની અંદર છે કોઈ ગેસ ભરેલો છે. ગેસ હું લઉં છું, લિક્વિડ નથી લેતો. એનો અર્થ એવો થયો કે આના આડછેદનું ક્ષેત્રફળ કેપિટલ A જેટલું છે અને આની લંબાઈ છે એ L જેટલી છે. એટલે અંદર જે પાત્રનું કદ કહું તો પાત્રનું કદ કેટલું થાય, તો કદ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ જેટલું થાય એટલે A × L જેટલું છે. હવે આ જે છે ને પિસ્ટન છે, ધારી લો કે હવા ભરવાનો પંપ છે, ઉદાહરણ તરીકે વાત કરીએ છીએ, બરાબર. હવે છે અત્યારે કદ V જેટલું છે. હવે તમે બરાબર યાદ રાખો કે હું અહીંયા ઉપરથી બળ લગાડું છું F જેટલું. જેવું બળ લગાડે છે એટલે પિસ્ટન નીચે તરફ ખસશે. ધારી લો કે પિસ્ટન નીચે તરફ ખસીને અહીંયા સુધી આવે છે. એનો અર્થ એવો થયો કે કદમાં થતો ઘટાડો તમે જોઈ શકો છો, જો આટલો ઘટાડો થયો. તો એનો અર્થ એવો થયો કદમાં થતો ઘટાડો છેદમાં મૂળ કદ, આ બંનેને જો હું દર્શાવું, બરાબર, તો આ બંનેને દર્શાવું તો આને કદ વિકૃતિ કહેવાય છે. કદમાં ફેરફાર થયો એટલે શું બોલાય, કદ વિકૃતિ, બરાબર. સાયકલમાં છે હવા ભરવા માટેનો પંપનો વિચાર કરો તમે. બે હાથ દ્વારા ઉપરથી દબાવો, ઉપરથી પિસ્ટન નીચે બાજુ જાય તો અંદર હવા છે એ સંકોચાય, કદમાં ફેરફાર થાય ને પ્રેશરથી અહીંયા તમને ખબર છે એક નળી રાખેલી હોય, નળીનું છે જોડાણ છે એ સાયકલના છે વ્હીલ સાથે કરેલું હોય કે ફૂટબોલ સાથે કરેલું હોય. અને આ રીતે છે આપણને છે એ સાયકલની કે એની અંદર છે હવા ભરેલી જોવા મળતી હોય છે. તો ફરીવાર, બરાબર, કે કોઈ પદાર્થ ઉપર છે બળ લગાડતા તેના છે 3 રીતે ફેરફાર થાય પરિમાણમાં. પહેલો ફેરફાર છે, બરાબર, એને હું કહું આકારમાં ફેરફાર થાય. આકારમાં ફેરફાર થાય તો આકાર વિકૃતિ લેવાની. પછી આપણે એમ લઈએ કદમાં ફેરફાર થાય તો કદ વિકૃતિ લેવાની. કદ વિકૃતિને ડેલ્ટા V/V sin વડે દર્શાવાય છે, જેને હું છે કંઈક આવી રીતે પણ બતાવી શકું, એપ્સિલોન V. અને ત્રીજું છે સ્પર્શીય અથવા તો આકાર વિકૃતિ. સોરી, અહીંયા છે ભૂલ છે, લંબાઈમાં ફેરફાર થાય તો એને છે આપણે પ્રતાન વિકૃતિ કીધું છે. પ્રતાન વિકૃતિ કીધી છે. આ થાય આકાર વિકૃતિ. આકાર વિકૃતિમાં આપણે શું લખીએ છીએ, એપ્સિલોન થીટા, અહીંયા આવશે ડેલ્ટા x/L. આ ત્રણેય વસ્તુ એવી છે કે ત્રણેયમાં છે ક્યાંય પણ આપણે છે આનો એકમ કે પારિમાણિક સૂત્ર કે એવું કંઈ છે એ આવતું નથી. તો આ રીતે આને સમજી શકીએ છીએ.